સ્વામિત્વ યોજના હેઠળ મુખ્યત્વે 3 વિભાગ કામ કરે છે. એક છે મહેસૂલ વિભાગ, જેમાં સેટલમેન્ટ કમિશનરની કચેરી કામ કરે છે. એ લોકો આ યોજનાનું અદ્યતન કરે છે, અમલવારી કરે છે, ગ્રાઉન્ડ ટ્રુથિંગ કરે છે, હક ચોકસીની પ્રક્રિયા કરીને મિલકત કાર્ડ બનાવે છે અને બીજા જે વિભાગો કામ કરે છે એમની સાથે સંકલન જાળવી રાખે છે. બીજો છે પંચાયત વિભાગ. પંચાયત વિભાગનું કામ છે કે જ્યાં પણ સ્વામિત્વ યોજનાની કામગીરી કરવાની છે ત્યાં ગ્રામસભા ભરવી, ગ્રામસભા ભરીને લોકોને આ યોજના વિશે માહિતગાર કરવા, ચૂનાનું માર્કિંગ ગામમાં કરવું, ત્યારબાદ બીજા વિભાગોને મદદરૂપ થવું, નમૂના 6ની નોટિસ અને મિલકત કાર્ડનું વિતરણ કરવાની કામગીરી આ પંચાયત વિભાગની છે. ત્રીજો વિભાગ છે સર્વે ઓફ ઇન્ડિયા. એમનું કામ છે કે જે પણ ગામમાં સ્વામિત્વ યોજનાનું કામગીરી કરવાની છે એમાં ડ્રોન મારફત આખા ગામનો નકશો તૈયાર કરીને મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનરને આપવો. આ રીતે 3 વિભાગો સ્વામિત્વ યોજનામાં કામ કરે છે. આગળ પણ સ્વામિત્વ યોજના વિશે વધુ વાત કરીશું. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.